सतार बापू की है कि वो है फकीर पूरा पारस जबां हो जिसकी नादान सा दिखे वो बच्चे सी जहाँ हो जिसकी छोटा बड़ा ना उसकी निगाह में वो है फकीर पूरा पारस जबां हो जिसकी कदम में कदम बाकी अदा हो जिसकी वो है फकीर पूरा पारस जबां हो जिसकी खोफो खतर कोई ना हो एम के कोई जातनो भय ना हो ख्वाहिश फना हो जिसकी કે એની ઈચ્છા એવી હોય ફના થઈ જવાની એમ કે वो है फकीर पूरा पारस जबा हो जिसकी रंग देवे एक निगाह में अक्सीर करके छोड़े वो है फकीर पूरा के पारस जबा हो जी એટલે મને બાપુ ની ગળી કે નાદાન સા દીખે બચ્ચે સી જા हो जिसकी મને ઓલા શ્રવણ માણસ છે ને કોણ છે કે બાળક તો બીજા બધા અફસોસ કરતા કે અમે તો ગઈટા થઈ ગયા અમારું શું થાય કે એમ વાત નથી બાળક હોય ને અંદરની ગતિમાં બાળકની સ્થિતિ એટલે સરસ મજાના એક શાયર जी है कि मेरे दिल के किसी कोने में एक नादान सा बच्चा देख कर बड़ों की दुनिया बड़ा होने से डरता है આ દુનિયાના ગોટાળા જોઈને ને એક એક માસૂમ જે આમાં મોટું થઈને કાઢી લેવું વાહ વાહ કાયમ કરાવો બોલો 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 કહેવાનો મતલબ કે જે નિર્દોષતા છે એ વસ્તુ અને એ સહજ હોય ને બાપુ પ્રયત્નથી તો ક્યાં એ સહજ એક હોય પ્રયત્નથી ક્યાં થાય છે એમ એટલે બોલે ગઝલમાં કહે ને कि मोहब्बत के लिए कुछ खास दिल मखसूस होते हैं ये वो नगमा है कि हर साज पे गाया नहीं जाता है એટલે ઈશ્વરને કાંઈક 33 સંતો કહે છે એવો કાંઈક રેશિયો છે 33નો 60નો એટલે હવે એ અમરમાં કીધું કે તમારા આશય તમને બચશે એમ જો એનો એ ખાતાનો જ હિસાબ નથી તો તમારી બધી ટ્રાય એની માટે બેકાર છે એમ કહીએ કે જીસસ એકવાર આમ જંગલમાં ભાગ્યા જતા રહ્યા વાહ વાહ જીસુ કીર્તિ એટલે એક જણે પૂછ્યું તમે કેમ ભાગો હોય કે મારી પાછળ એક માણસ થયો હોય તો ઓલાએ ફરીથી આમ વેરીફાઈ કર્યું કે હું ભૂલતો ન હોય તો તમે આંધળાને આંખું આપી લંગડાને પગ આપ્યા એ જ છો અને તમે ભાગો એ કે મેં એવું હતું કે આંધળાને અંદર એવી તડપ હતી કે મને આંખ મળે એમ લંગડાને એવી જોરદાર ખ્વાહિશ હતી એમ તો એમાં મારી શક્તિઓ કામ કરતી આ તો મૂઢ માણસ એ કે મારી બધી શક્તિઓ બેકાર છે એમ એટલે અહીંયા મારી શક્તિઓ કામ એટલે કહેવાનો મતલબ કે જે ખાતાનો જીવ હશે તો એની વાત તરત જ લાગી જાય ને જેને નથી લાગવાની એમાં આપણે તો શું કોઈ બી શ્રીમદ રાજચંદ્ર કે 1,000 કૃષ્ણ પરમાત્મા આવશે એથી તને શું ફાયદો સમજવું જ નથી બદલવું જ નથી તો તને શું ફાયદો એમ કે સદગુરુઓને તો સમજાઈ જતું હોય પણ એમ કે એ ખાતાનો છે ને અમારે માએ કીધું તમારા હશે તમને બચે એટલે આમાં હાયલો હોય ને જૂનો ખેડૂ હોય તો એ હાલે બાકી ઓલા બે આવે જ આમ ઓલા ઓવારે લાકડા ચડે એમ આવે પણ કોઈ જાજા લખે નહીં એમ કેશવ બાબુ કહેતા કે કેશવ બાબુ કીધું એક જણ નામ રૂખડ હતું પછી એક ગુરુજીને રાખ્યો કે તું આજથી કે તું જા રૂખડ ફરી પછી કંઈ કામ ચીંધે કરે ન કરે તો જીપ્યો મારાથી કે કાકા નાખી છે તો એક ફરી જ નહીં કે હું રૂખડીએ તો કાઢી લે એમાં માણસો છે ને ગુરુને કહે ફરીનો જ ઉમેરો કર્યો કાઢી લે મારી એટલે કહેવાનો મતલબ કે જે ટકતા હોય એ ટકે બધા આવે ખરી પણ એ ગયા જાય એમ એક વસ્તુ અને ઓલા અગર અલગ ભજનમાં કહીએ ને કે ભાઈ સદગુરુ સંતો પાસે દુનિયાની કાંઈ વસ્તુ માંગીએ એટલે સીધો હિસાબ છે કે મિસયુઝ છે એટલે મિસયુઝ માટે આવતા હોય કાંઈક આ દઈ દઈએ આ દઈ દઈએ એ પછી થોડા ટાઈમમાં રાખી જાય એમ કારણ કે ભાવ સતનો ન હોય એ વસ્તુ લેવી ન આમાં હરજીવન બાપાએ કહેતા તમારી વાત હારે પડું કે કોઈ પણ જાતની ઈચ્છા હશે ને તો એ અહીંયા ટકી નહીં શકે છેટ સુધી એ ડગી જાય એ નહીં છેટ સુધી નહીં રહી શકે એ કે એ તો આ આખી વસ્તુ ગતિ અલગ છે એમ કહે બાપુ કે એક સ્ટેજ એવો આવે કે જ્યારે ઈશ્વરને નકર દર્શનની ઈચ્છા હોય તો બધા ભક્તિ કરે ને દીદારની ઈચ્છા પણ એક સમય એવો આવે કે એ છે ને એક માંગ છે એમ ભલે સારી માંગ છે પણ એ એક માંગ છે જ્યારે એ ખતમ થઈ જાય ને એમ કે તારી મરજી ત્યારે સંતોનો મેળ ખાધો એ કે સૂક્ષ્મ માંગ છે અને વાતે સમજવા જેવી છે કે એ એક સૂક્ષ્મ માંગ છે એટલે એમ કહે કે એવરેસ્ટ ઉપર એ જે પહેલી વાર ચડ્યો પછી છેલ્લે એને ઘડિયાળે ઉતાર નાખી દે આટલો તો બોજ ઓછો થાય 200-250 ગ્રામનો એટલે છેલ્લે આ સૂક્ષ્મ માંગે બહુ એ કહે વાહ
દુનિયાદારી ચીજ માંગવા આવ્યા હોય એટલે એમ જ થયું ને જેમ કીધું એમ કે મિસયુઝ એનારી વસ્તુ પહેલેથી જ ભાવના એવી છે. એટલે હું ઘણી વાર છોકરાને કહું કે માણસને જરાક વાહ કે એવો હિસાબ થઈ જાય. ખેર જેને એના સદગુરુ એના કાર્ય હોય કોઈ તો બધા કરે, પણ એ સિવાય કોઈને ગાદીએ બેવાનું મન થાય કે એવું કંઈ હિસાબ થાય ને એટલે તમારે સમજી જવાનું કે જે તીર અહીંથી થોડુંક ત્રાસું થયું નહીં આગળ તો કેટલાક સમયનો ગાળો દેખાડશે નિશાના ઉપર. કારણ કે લક્ષ્ય દર્શન, હરિદર્શન, લક્ષ્ય ભક્તિ. હવે એની બદલે લક્ષ્ય કાં ધન કાં પૂજાવાનું કે કાંઈ આવી ગયું તો અહમ કે મારા જેવું કોઈ નહીં, તો એ અહીંથી થોડુંક ફર્યું હું આ તો લાંબો ગાળો દેખાડી નથી જાય. એટલે જો લક્ષ્ય ભક્તિ હોય તો દાસ ભાવ સંતોએ કીધું કે એ કાયમ રાખવો. એટલે હસન એક સાધક હતા મા રાબિયા બસરીના, તો એને એવી કંઈ શક્તિ અર્જિત કરી પાણી ઉપર બેહીએ કે એને પહેલી વાર કોઈ બીને આવે એટલે નશો તો લાગે ને. આ એક નશો છે માલિક, એ કૂદકા મારતા મારતા હાલું માની કે આપણે પાણી ઉપર બેહીને સત્સંગ કરી. તો મા રાબિયા બસરી કે એમ કરી દો છે ને કે આપણે આકાશમાં બેહી તો કેમ રહીએ, તો મોરો પડી ગઈ કે માં આવું તો કાંઈ મેં અર્જિત કર્યું નથી. કે ભલા મણા એક મચ્છરે ઉડે, એક જીવે ઝીણો કરે, મજા એમાં હે કે આ ઝૂંપડીમાં બેહીને એનું નામ લઈએ. એટલે સંતોએ કીધું કે સિદ્ધિનું શું કરશો તમે એમ, આપણું કલ્યાણ થાય, આપણને આનંદ આવે, સિદ્ધિનું આપણે કરશો શું એમ. બાપુ એમ કહે કે મૃતને સજીવન કરવું એનાથી મોટી તો આ સિદ્ધિ કોઈ નથી ને ઈશ્વરનું કામ છે. હવે આંબા જોઈને 2 ડગલા પછી ઠપકો મળે. હા, ગંગા સતીમાના હતા, ઘરેથી નીકળ્યા એટલે કોઈ કીધું ભગત ગા મરેલી પડી તમને આ તો તમે અહીંયા ભગતો નહીં. અને અભાગ છે ભગતનો વિરોધ જો સંસારમાં ન હોય તો એ કાંઈ ખોટું કરે છે, તો ભક્તિ નથી કરતો જો વિરોધ ન હોય તો. હોય જ બધી તેદી હતો જ. એટલે આ બધા વિરોધી કે બાપુ તમે નીકળો ને આવી રીતના કે અવારવારમાં ગાય માતા મરેલી. એટલે એને સદગુરુનું નામ લઈને અંજલિ છાંટી ઊભી થઈ ગઈ. ત્યાંથી ઘરે ગયા એટલે ગંગામાને વાત કરી એટલે એને કીધું ભગત આ તો દુનિયા હે, આ તો દુનિયા હે કહે તો એનો મતલબ એવો કે આવું આપણે કરવું. એટલે કહેવાનો મતલબ કે શું સિદ્ધિને કરશો, જે મૃતને સજીવ કરે એને 2 ડગલા પછી ઠપકો મળે. બાપુ મીઠો કે આ તો જગત છે વસ્તુ. એટલે સમજો આનાથી મોટી તો કોઈ સિદ્ધિ નથી ને, છતાં સંતોની નજરમાં એનું કોઈ ઓલું મૂલ્ય નથી. એટલે કે સિદ્ધિ તો એ છે કે પોતે પોતાનું કલ્યાણ કરી દે, એનાથી મોટી સિદ્ધિ કોઈ નથી. કોઈના માથા ઉતારી દેવો, કોઈને હાજા કરશો, એ પાછા આવ્યા કે ન આવ્યા એ તમે મિસયુઝ વાળા છે, એ મટી ગયું. પાછું દુઃખ છે તેથી યાદ કરે તમને કે બાબુ દોરો કરી દે તો જાય. એટલે જેથી પાછો બીજી વાર દુખાવો ન પડે ત્યાં સુધી તો તમને યાદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી બાબુ. ત્યાં સુધી શાંતિ ફોન આવે એનું મળવાનું કારણ એ દુખાવો હોય, આનંદ ન હોય. એટલે ઓછો કહે ને કે પ્રાર્થનાનો મતલબ જ કે માંગ કરી નાખ્યો, ભિખારી વેળા જ કરી નાખ્યા. કોઈ એનો આભાર માનવો તો ગયા જ નહીં. હાથ લંબાવવો તો કાંઈક માંગવું એમ, મંદિરમાં જવું તો કાંઈક માંગવું એમ, કાંઈક નમાજ પડે માંગવું. મતલબ એ ભિખારી વેળા છે, માંગ્યા સિવાય વાત જ નહીં. પ્રેમની મુલાકાત જ નહીં કોઈ દી. જોઈશી તો જવાનું એમ. પણ કીધું કે તન કી જાને મન કી જાને જાને જીત કી ચોરી, જે અંદર બેઠો હોય એનાથી હું પછી છુપાઈ ગઈ બાપુ. એટલે કીધું કે વો નિયતો છે નથી જે નિકાલ દેતા હે, કે એ હે ને આપણે તો શબ્દ પછી બને પણ અંદર જે નિયત કરી છે ને એની ઉપરથી એનું પરિણામ આવી જાય છે. જે અંદર છે એને હું છેતરવાનો એ કઈ જુદો તો છે નહીં. એટલે એનાથી બચ્યું જાય એમ જ નથી. એમ સમજદારી એમાં સરેન્ડર થઈ જવાનું. આ સમજદારી એમાં કે સરેન્ડર થઈ જવાનું. એટલે હું ઘણી વાર છોકરાને કે ભાઈ સદગુરુની દયા એ અખર કોકર માયાવી જીવ છે તો એ કાંઈ લઈ તો જવાનો જ નથી. કદાચ એ માયાવી જીવ છે ચોઈટરીએ તો ફરક શું પડે, એમ પરિણામ તો એ જ છે. એમ એ ખાલી હાથે જવાનો, સંતે જવાનો. પણ સદગુરુની દયા એ કે જૂટવાઈ જાય એની પહેલાં મૂકી દે. એ જૂટવાઈ જાય એ પહેલાં મૂકી દે એ બધા નસીબદાર થઈ ગયા. એમ બાકી જવાનું હોય તો લોભી પાસે જવાનું હોય. એક મહાત્માને બહુ કહેતો વણિક શેઠ કહેતો હતો બાબુ કાંઈક એ કે એવું ફરવાનું તો એને હોય દીધી હાલે. એ કે કોઈ દરવાજે ક્યાંય નહીં રોકે. થોડીક વાર તો ખુશ થતો હતો કે ભાઈ 2-5 ડગલા એટલે વિચારે હોયને લઈ કેમ જાય. પાછો આવ્યો બાપુ કે આ ઉપર કેમ લઈ જાવ? એ કે બસ હું તને એ જ સમજાવું છું, તો પછી બીજું હું લઈ જાય. એટલે સંતો એ આપણને એ જે જૂટવાઈ જવાનું એ પહેલાંથી સમજાવી દઈએ. અને કેસર બાપુએ કીધું કે ગાડી મળી ગઈ પછી માથે બોજ ન રખાય. સ્ટેશન સુધી બરાબર છે, સદગુરુ મળી ગયા ભરોસો રાખો અને પછી માથે બોજ ન લ્યો.
વાહ બાપા એટલે ઘણી વાર છોકરા કહેતા હોય કે બાપુ ઈ કે તન મન ધન સદગુરુ. મેં કીધું કાંઈ સદગુરુ ન દેવાના, તો તમે હલકારી હોય એને હું જોઈ છીએ એમ. પણ તમે હળવા થઈ જાઓ એમ વસ્તુ. રામદાસ મહારાજે શિવાજીને કીધું ઈ કે ક્યાં જાવ છો? ઈ કે એને રજા લીધી હતી કે પપ્પુ રાજમાં. ઈ કે માથું અહીંયા નમાયું તો એમાં દાદી આવી ગયું, રાજ ક્યાંથી? તો શિવાજી મહારાજે થોડીક વિચારમાં પડી ગયો, પપ્પુ કે વાત તો વિચારવા જેવી છે. ઈ કે આમાં તારું રાજ ક્યાંથી રહ્યું? ઈ કે આ તો વિચારવા જેવો હિસાબ. એટલે એને કીધું કે મારે જતું નથી, પણ હું કહું ને એમ કર, તને અન્યાય ન થાય એમ જીવા. તે મને લઈ દીધું, તારો બોજ સદગુરુને શું તન મન ધન આપે, તમે હળવા થઈ જાવ એમ. તમારો હુંડલો ઉતારવાની વાત છે, એને લઈને શું કરવું? એને બેંક બનાવી છે તન મન ધન ના જરાય નહીં કે જમા કર્યા રાખે. ના ના હાલો તમે હળવા થઈ જાવ એમ. એટલે કીધું શું આમાં બીજું ત્યાગ. હવે સંતો આપણે તો ખેર આપણે એ યાદ ઉપર નથી, પણ એમ સંતો એમ કહે કે ત્યાગ તો એનો થાય કે તમારું હોય એનું હોય, તમારું છે જ નહીં તો પછી ત્યાગવાળો મુદ્દો જ ખોટો હોય ને બાપુ. હે પૂરું થઈ ગયું હા, જો આપણી માલિકી હોય એનો ત્યાગ થાય. હાવ વાસ્તવમાં જાય છે તો ત્યાગનો મુદ્દો જ ઉડી જાય છે કે શું તમારું હોય તો તમે ત્યાગ વાહ કરી બાપા પણ આપણું. અને વાસ્તવિકતા એ છે કે આપણું છે શું એમ. કાંઈ નથી. તો એમ નાના બાળકને જેમ મનને સારું લાગે, આ થઈ ગયું ને ઓલું થઈ ગયું ને આ થઈ ગયું ને મજા આવે, પણ આખર આપણું છે વાસ્તવિકતા એ છે. દિવસો કહે કે એ કોઈને શિષ્ય બનાવતા ને એટલે બુદ્ધની વાત કરી કે સીધા શમશાન જ મોકલતા એ ત્યાં બેવો. તો હવે કે પછી શીશી કે પછી બનાવી તો એ બાબુ અહીંયા શું કરવાનું કે બેવાનું, હલથી આવે યરગાવાનું આ કે જોવાનું, તમારે કાંઈ કરવાનું નહીં. પછી ઓલો અકળાય કે બાબુ ક્યાં સુધી બેવાનું? એમ કે તને એમ થાય ને કે હા કોક બીજો બરે ત્યાં સુધી તું બેઠો જ રહેજે. હા કોક બીજો બરે ત્યાં સુધી તો તું બેઠો જ રહેજે. એટલે તેથી અમે સદરમાં ભજનમાં ગયેલા છોકરાને મેં એ વાત કરી હતી, એક મરણના ભજનના. એટલે મેં તો ઓછો કે એ પ્રમાણે આપણે એમ સમજો આપણે આપણા જ ભજનમાં આવ્યા છીએ. હા એમ આપણી પાછળ બધું આપણે સદરમાં પેલા વાત થઈ હતી કે ભાઈ આપણે આપણા જ ભજનમાં આવ્યા એમ. બધું કીધું ને કે જ્યાં સુધી બીજો મરે ત્યાં સુધી તું ત્યાં જ બેઠો રહેજે એમ. ત્યાં સુધી કાંઈ જામશે નહીં વાત. પહેલા પ્રસાદ લેવડાવી દો બેટા. સત્સંગ કરશે થોડોક થોડોક સત્સંગ કરે મોડાથી ગયા છે હા થોડીક વાર પછી બધું વર્ષ. ના ના કાંઈ ઘટે નહીં થઈ જાય એ તો ચિંતા નથી થઈ જાય. ધવલ શાહ થોડોક સત્સંગ આપો હાલો. આચાર્ય જ છું તું હાલો ધવલ શાહ મનસુખભાઈ